ગુરુ છે બોધ કરે, પણ આચાર્ય પ્રબોધ કરે. પ્રબોધ ના થાય, પ્ર ઉપસર્ગ લગાવવાથી કઈક વિશિષ્ટતા એમાં આવે કે બોધ તો કર્યો, પણ એવી રીતે બોધ કર્યો કે હવે પછી ક્યારેય એમાં કોઈ સંશય થવાનો સંભવ જ નથી. ગ્રંથ ભણ્યો તો ખરા, પણ એવી રીતના ભણ્યો કે હવે ગમે ત્યાંથી ગમે તે રીતે પ્રશ્ન તમે કાઢી લ્યો ને, અને કોઈ વખતે કાંઈ પણ સંશય થવાની શક્યતા ન રહે. ત્યારે હવે પ્રબોધન થયું. એટલે મહાપ્રભુજી પ્રબોધ કરી રહ્યા છે. પ્રબોધ એટલે પાછું એને જગાડવું થાય. પ્રબોધનો અર્થ છે એ જગાડવું થાય, ઢંઢોળીને ઉઠાડવું, એટલે એને જાગૃત રાખવા, એ પણ અર્થ થાય. તમને હંમેશા તમારા કર્તવ્ય પ્રત્યે જાગૃત રાખવા એટલે પ્રબોધ. બાલ પ્રબોધના થાય એટલે જે બાલ્ય અવસ્થાના છે ક્યાંક એ સંશયની અંદર, ભ્રમણાની અંદર ફસાઈને પોતાનું વૃથા જીવન ખોઈ ન નાખે, એટલે મહાપ્રભુજી એ રીતના સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કર્યો છે કે તમને ક્યારેય પછી કોઈ સંશય થાય નહીં. એવી રીતના પ્રબોધન તમને કરી દે છે અને સતત જાગૃત પણ રાખે છે. પ્રબોધન એટલે જગાડવું, સૂતેલા હોય એને જાગૃત કરે અને પાછા હંમેશા એને સાવચેતી પૂર્વક રહેવા માટે એના હૃદયમાં એ રીતના સમજણ આપે કે ક્યારેય એ સંશયમાં ફસાય નહીં. એટલે બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નિશ્ચિતમ, નિશ્ચિત રીતે, પણ એ વિશેષ પ્રકારે સુવિનિશ્ચિતમ, દ્રઢ સંકલ્પ કરી લીધો છે કે હવે પછી એ ક્યારે પણ કોઈ પણ સંશય આ બાબતની અંદર એ તમને થશે નહીં. એ રીતના દ્રઢ નિર્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. એ નિશ્ચિતમ, પણ એને વિ ઉપસર્ગ લગાડતા વિશેષ પ્રકારે હવે નિશ્ચય કર્યો. હવે એક પ્રકારનો નિશ્ચય કર્યો હોય તો પછી કાર્ય ગમે ત્યારે પૂર્ણ થાય, પણ વિશેષ પ્રકારે નિશ્ચય કર્યો હોય એટલે કે એ તો પાર કરે જ શાંતિ. અને સુવિનિશ્ચિતમ એટલે એમાં કોઈ પણ ઉણપ બાકી રાખવી નહીં. આ કેટલી કૃપા દેવીજીઓ ઉપર છે એ ખ્યાલ આવે. હવે ખ્યાલ આવ્યો કે બાલ પ્રબોધના થાય, બાળકને ભક્તિ માર્ગીય કે મોક્ષ માર્ગીય ચર્ચા માટે મહાપ્રભુજી પ્રબોધન કરી રહ્યા છે. એવો નિશ્ચય આપે કર્યો છે, દ્રઢ નિર્ધાર કર્યો છે. તો એ નમન કરીને હરિ અને સદાનંદ શ્રી કૃષ્ણને સર્વ સિદ્ધાંતનો સંગ્રહ બાલ પ્રબોધનાર્થ માટે, બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ, મારા માટે મેં દ્રઢ નિશ્ચય કરીને હવે હું કહી રહ્યો છું. નત્વા હરિ સદાનંદમ, સદા આનંદમ, સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય. બાલ પ્રબોધન અર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. હવે એ નિશ્ચય કરીને બીજા શ્લોકની અંદર ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોઠા મનીષિણા જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતાઃ. હવે ચતુર્વિધ પુરુષાર્થ કયા? તો કે ધર્મ, અર્થ, કામ, મોક્ષાખ્યાસ. આખ્યા કીધું મહાપ્રભુજીએ ત્યાં ખાલી નામ માત્રના પુરુષાર્થ એમ કીધું, આખ્યાસ. મહાપ્રભુજી પુરુષાર્થ નથી માનતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને ખાલી આ તો નામ માત્રના પુરુષાર્થ છે. પણ મહાપ્રભુજી તેમ કહે છે કે ભક્તિ એ ખરેખરો પંચમ પુરુષાર્થ છે. એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ભક્તિ તરફ ચાલવા જોઈએ. પણ ભક્તિ સ્વયં એના પિંજરામાં પુરાઈ જવી જોઈએ નહીં. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પિંજરા,
પણ ભક્તિનું પાંજરું એવડું મોટું હોવું જોઈએ કે ચારે એની અંદર પૂરાઈ જાય. હા, આ એની અંદર પૂરાઈ જવા જોઈએ. પણ જો ભક્તિ ધર્મના પિંજરામાં સ્વતંત્ર પૂરાઈ ગઈ કે અર્થના પિંજરામાં સ્વતંત્ર પૂરાઈ ગઈ તો પછી બહુ મોટો એ ભયંકર પકડજંતર થઈ ગયું. તો અહીંયા મહાપ્રભુજીનો અર્થ એ છે કે ભક્તિ જ પરમ પુરુષાર્થ છે. આ તો ખાલી નામ માત્રના છે. આનો ભક્તિ માર્ગમાં કોઈ ઉપયોગ નથી. ટીકાકારો અર્થ એવો કરે છે કે ભક્તિ માર્ગમાં આનો કોઈ ઉપયોગ નથી, ધર્મ અર્થ કામ મોક્ષનો. તો એટલે મહાપ્રભુજી અહીંયા એને પુરુષાર્થ નથી માનવા તૈયાર. એટલે એક વખત આખ્યા કીધું અને બીજી વખત ખાલી અર્થ કીધું. ચત્વાર અર્થા, એ અર્થ કીધું. ચાર એટલે પુરુષાર્થ છે. ચત્વારોર્થા મનીષિણા. આવડી પાછા બધા માટે પણ નથી, પણ બુદ્ધિમાન માટે આ ધર્મ અર્થ કામ મોક્ષ છે. મનીષી એટલે બુદ્ધિ, એટલે મનીષિણા જેની અંદર બુદ્ધિ છે, સારું ખરાબ, એ અવિવેક વિવેક, આ બધા સ્વગત એક વિવેક શક્તિ એની અંદર પ્રભુએ આપી છે. બુદ્ધિ તો બધાને આપી છે ભગવાને, બુદ્ધિ નથી આપી એવું નથી, પ્રાણી માત્રને બુદ્ધિ આપી છે. પણ મનુષ્યની વિશેષતા શું છે? તો આપણે કહીએ છીએ ને કે ભાઈ મનુષ્ય અને પશુમાં ફરક શું? આહાર નિંદ્રા ભય મેથુન એતદ એ સમાના પશુ નરાણા ધર્મો હિ એકો તસ્ય વિશેષ ધર્મેણ હિના પશુ ભી સમાન. ત્યાં બુદ્ધિનો વિવેક થી ઉપયોગ કરવાની કલા મનુષ્યને જ ભગવાને આપી છે. કયા સમયે કયો નિર્ણય લેવો, કેવી રીતના એનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો, એ મનુષ્યમાં જ એવો વિવેક આપ્યો છે કે જે પોતાના ધર્મને સમજીને આચરણ કરી શકે. બાકી પશુમાં બુદ્ધિ છે પણ એને આ રીતના પોતાના લક્ષ્ય તરફ પ્રયત્ન કરવાની એ વિવેક શક્તિ ભગવાને આપેલી નથી. એટલે જ મનુષ્ય દેહ છે દુર્લભ કહેવાય છે. 84 લાખમાં ચક્કર પછી આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. અને આમાં જો આપણે આપણું લક્ષ્ય સાધ્યું તો સાધ્યું, બાકી ફરી પાછા એ 84 લાખમાં ચક્કર મારીને આવશું. એટલે આ ક્ષણભંગુર છે અને પાછું દુર્લભ છે. એમાં વળી પાછો આપણને પુષ્ટિ ભક્તિ માર્ગ મળવો ઉત્તમમાં ઉત્તમ છે. મહાપ્રભુજી જેવા ગુરુ મળવા પરમ સૌભાગ્યવાન છે. તો હવે તો આપણું લક્ષ્ય આપણે સિદ્ધ કરી જ લેવાય ને કે આ જન્મમાં જ. એટલે મહાપ્રભુજી એ વિચારધારા ઉપર ઉપદેશ કરી રહ્યા છે કે જેને એવું લાગી રહ્યું હોય કે મારો આ અંતિમ જન્મ છે, આના પછી મારે હવે સંસારની અંદર એ જન્મ લેવો જ નથી, આ જ જન્મની અંદર ભગવત પ્રાપ્તિ કરી અને ભગવાન પ્રાપ્ત કરી લેવા છે, એવી તીવ્ર ઝંખના જેની હોય ને, મહાપ્રભુજી કહે છે કે શું કર્તવ્ય, કેવી રીતના ચાલવું, એનો ઉપદેશ મહાપ્રભુજી કરે છે. એટલે આવું જો આપણે સ્વયં વિચાર કરતા હોઈએ તો મહાપ્રભુજીના ઉપદેશો આપણને બંધ બેસતા લાગે. ચત્વારોર્થા મનીષિણા. મનીષી એટલે આપણે સ્વગત એવું સમજી શકીએ કે બુદ્ધિ, અને જે એ પ્રભુએ આપેલી છે એ મનીષિણા એટલે એ બુદ્ધિ. જીવેશ્વર ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણા. આ મનીષી બુદ્ધિમાન વ્યક્તિઓ માટેના પુરુષાર્થ છે. ધર્મ અર્થ કામ મોક્ષ. સામાન્ય વ્યક્તિઓ પણ આને સમજી શકતા નથી. એટલે ધર્મ શું હોઈ શકે? તો એક ચિતાર લઈ લો કે ધર્મ શું છે. તો કે સામાન્ય રીતે વેદ કહે તે પ્રમાણે ચાલવું એ ધર્મ, એ વિધિ કહેવાય. અને વેદ જે ના કરે તેનાથી દૂર રહેવું એટલે નિષેધ કહેવાય. તો આ વિધિ ને નિષેધ, વિધિ નિષેધ પ્રમાણે જીવન જીવવું તે ધર્મ છે. એટલે તેમાં સામાન્ય રીતે વેદ વિહિત અનર્થ રહિત ધર્મ છે કે જેનું આચરણ
જીવનમાં અભ્યુદય અને અંતે આપણને નિશ્રેયસ અપાવે છે. આ સરળ વ્યાખ્યા આપણે ધર્મની ગણી શકીએ. ધર્મ છે એ પાછો આપણને શીખવે પણ છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આ રીતે પણ ધર્મનું વર્ગીકરણ થાય કે ભાઈ પ્રવૃત્તિ, ધર્મમાં પ્રવૃત્તિથી સંસારની નિવૃત્તિ થાય તો એ આપણું કલ્યાણકારી છે. એટલે શરૂઆતમાં અભ્યુદય આપણા માર્ગને ઉત્કર્ષ આપણને બતાડે અને અંતે એનું આચરણ કરવાથી આપણને કલ્યાણ પ્રાપ્ત થાય એ નિશ્રેયસ. એટલે એ વેદ વિહિત હોવું જોઈએ. વેદ કહે એ પ્રમાણે કરવું જોઈએ. વેદ વિધિ એમ કે છે કે યજ્ઞ કરો અને હિંસા ન કરો તો એ નિષેધ છે. તો હિંસા આપણે કરવી જોઈએ નહીં, યજ્ઞ આપણે કરવો જોઈએ. એટલે યજ્ઞ કરવો તો એ પ્રવૃત્તિ થઈ અને હિંસાથી આપણને છોડાવે તો એ દૂર રાખે તો નિવૃત્તિ. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપે પણ ધર્મને સમજી શકાય. આ સામાન્ય સમજણ છે ધર્મની. અર્થ શું છે? તો અર્થ આપણે સમજીએ છીએ કે રૂપિયા, પૈસા, જમીન, મકાન, મિલકત, ઘર, પરિવારના સભ્યો આ બધા અર્થની અંદર સમાવિષ્ટ થાય. અર્થ એટલે જીવનનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય એને અર્થ કહેવાય. જીવનનું પ્રયોજન જેનાથી સિદ્ધ થાય એ અર્થ. આ સામાન્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષની વ્યાખ્યાઓ છે. કામ શું છે? કામ એ છે કે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં અનુકૂળતાથી પ્રવૃત્તિ કરાવી, ભોગ ભોગવવા, એનો મતલબ કામ છે. કામ એટલે ભોગવવા. કે ભાઈ આપણી ઇન્દ્રિયો છે, આંખ છે રૂપને જોવે, કાન છે એ શબ્દને સાંભળે, જીભ છે સ્વાદને પારખે, હાથ છે એ સ્પર્શને પારખે. તો આ રીતના જે આપણી ઇન્દ્રિયો છે એના વિષયમાં અનુકૂળતાથી આપણે પ્રવૃત્ત થવા દેવી, એટલે કે ભોગ ભોગવવા, એનું નામ કામ છે. અને મોક્ષ, મોક્ષ એટલે અહંતા, મમતા અને જન્મ મરણના ચક્રમાંથી છૂટવું, એનું નામ મોક્ષ કહેવામાં આવે છે. આ સામાન્ય ધર્મ, અર્થ, કામ, મોક્ષ પણ એ ભક્તિ માર્ગમાં ઉપયોગી નથી. એટલે મહાપ્રભુજીએ ધર્માર્થ કામ મોક્ષાખ્યા કીધા અને ચત્વારોર્થા આ અર્થ ખાલી કીધા. ચત્વારોર્થા આ ચાર અર્થ એ મનીષીના, મનુષ્યો માટે છે કે જે બુદ્ધિનો ઉપયોગ કરી શકતા હોય એના માટેના આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે. આપણે ચાર્ટ સરસ બનાવ્યો. હા, એટલે ચાર્ટ છે ને એની ઝેરોક્સ કરીને અહીંયા આપી દેશું બધાને. એટલે કારણ કે ગ્રુપમાં તો બધા નથી, બાકી ગ્રુપમાં મૂકી લે તો પોતે એ કઢાવી લે. આખો બાલબોધ સમજાય છે. હા, આખો બાલબોધ આપણે સમજાયો છે. હવે ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષીના પાછા એ ચતુર્વિધ પુરુષાર્થ કેટલા પ્રકારે છે? તો કે જીવેશ્વર વિચારેના દ્વિધા તેહિ વિચારિતાઃ. એટલે કે એનો વિચાર છે એ જીવ દ્વારા અને ઈશ્વર દ્વારા કરવામાં આવ્યો છે. બે પ્રકારે એટલે થાય. આ ચતુર્વિધ પુરુષાર્થનો વિચાર જીવ દ્વારા પણ કરવામાં આવ્યો, એટલે ઋષિ મુનિઓ દ્વારા. અને વેદ જે કે છે, વેદ ભગવાનના નિશ્વાસમાંથી પ્રગટ થયા, એટલે વેદ ભગવાનની જ વાણી છે. એટલે ભગવાન દ્વારા પણ કહેવામાં આવ્યા એ ઈશ્વર. ઈશ્વર એટલે વેદ અહીંયા બતાડી રહ્યા છે. ટીકા જોશું ત્યારે ખબર, દ્વારકેશજી આજ્ઞા કરશે કે અહીંયા ઈશ્વર શબ્દ છે તો ઈશ્વર શબ્દથી વેદ અહીંયા બતાડવામાં આવ્યો છે કે વેદમાં કહેલા પુરુષાર્થ અને ઋષિ મુનિઓ દ્વારા, જીવ દ્વારા એ સ્મૃતિ ગ્રંથોની અંદર બતાડેલા પુરુષાર્થ દ્વિધા તેહિ વિચાર્યા. તેનો વિચાર બે પ્રકારે થયો, જીવ દ્વારા અને ઈશ્વર દ્વારા. કેનો?
ધર્મ અર્થ કામ મોક્ષનો. પણ એ ભક્તિ માર્ગમાં ઉપયોગી નથી એટલે મહાપ્રભુજી એને પુરુષાર્થ નથી કહેતા. નામના આખ્યા એટલે શું? ખાલી નામના કહેવાના પુરુષાર્થ છે. ત્યાર પછી અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતાઃ. અલૌકિકાસ્તુ ત્યાં આપ છે આટલું કહીને જ અલૌકિક પુરુષાર્થ જે વેદમાં પ્રતિપાદિત છે એનો પ્રકાર ત્યાં જ પૂર્ણ કરી દે છે. કારણ કે અલૌકિકાસ્તુ અલૌકિક પુરુષાર્થ તો વેદમાં કહી જ દેવામાં આવેલા છે અને એ સાધન અને સાધ્ય સાથે એનું વર્ણન વેદમાં કરેલું છે. એનો વિસ્તાર મહાપ્રભુજી કરવા નથી માંગતા. અલૌકિકાસ્તુ એટલે અલૌકિક પુરુષાર્થ તો વેદમાં કહેલા છે. એ સાધ્ય સાધન સંયુક્તા. ત્યાં એના સાધન અવસ્થા અને સાધ્ય અવસ્થા બંને પ્રકાર ત્યાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યા છે. એટલે ત્યાં ધર્મ અર્થ કામ મોક્ષ તો એ વેદમાં કહેલા ધર્મ અર્થ કામ મોક્ષ તો ત્યાં એ વેદમાં કહેલા છે તો એ વેદમાં કઈ રીતના કહેલા હશે? તો કે ભાઈ વેદ છે એ બે કાંડમાં વિભાજિત થયેલા છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડ શું આપણને બતાડે? કર્મકાંડ. યજ્ઞ ની વિધિ, યજ્ઞના સાધનો, યજ્ઞના પાત્રો એનું જ્ઞાન આપે. કર્મ કેવી રીતના કરવા, કર્મકાંડ. જ્યારે ઉત્તરકાંડ છે એ આપણને શું બતાડે છે? જ્ઞાન. જ્ઞાન આપે છે. યજ્ઞ સંબંધિત યજ્ઞનું સ્વરૂપ શું છે, એના પાત્રનું સ્વરૂપ શું છે એ આપણને બતાડે છે ઉત્તરકાંડ. બેયથી મિશ્રિત થયેલો જે છે એ ધર્મ છે કે એ ક્રિયાત્મક પણ છે અને જ્ઞાનાત્મક પણ છે. તો ક્રિયા જ્ઞાન ઉભય વિશિષ્ટ ધર્મ વેદમાં કહેલો છે કે ભાઈ યજ્ઞ કરવો. હવે અત્યારના તમે એમ કહો છો ને, એક ખાલી ઉદાહરણ આપી દો એટલે શું હોય કે સંશય એવી રીતના દૂર થાય, બાલ પ્રબોધના થાય. યજ્ઞ કરવો જોઈએ, ધર્મ એનાથી સિદ્ધ થાય. વૈદિક ધર્મ છે. અચ્છા, વૈદિક ધર્મ છે તો અલૌકિક હોય. વેદમાં કયો પ્રમાણે જ કરવું જોઈએ. વેદ છે એ સનાતન ધર્મને હંમેશા કહેતો હોય. સનાતન ધર્મ એટલે બધી પરિસ્થિતિમાં એનું પાલન એક સરખી રીતે જ થવું જોઈએ, એમાં બાંધછોડ શક્ય નથી. હવે જ્યારે સોમયજ્ઞ કરવો હોય, વૈદિક છે. સોમયજ્ઞ માટે સોમવલ્લી જોઈએ. સોમવલ્લી વનસ્પતિ ભારત વર્ષમાં થતી નથી. એ મ્લેચ્છ દેશોની અંદર થાય ને મ્લેચ્છ એનો વેપાર કરતા હોય એટલે એ પાછું આપણા માટે અધર્મ કહેવાય. તો સોમવલ્લીને ખરીદવી કેવી રીતના? મળી ગઈ. ખરીદવી કેવી રીતના? તો એના માટે વેદ એમ કે છે 1 વર્ષની ગાય, 1 વર્ષ, પણ એની આંખ પીળી હોવી. લાલ ગાય અને પીળી આંખ 1 વર્ષની હોય એને બ્રાહ્મણને કે એને ઓલાને વેચનારને આપીને સોમવલ્લી ખરીદવી. દ્રવ્ય દઈને નહીં, ગાય દઈને એ સોમવલ્લી લાવી અને પછી એ યજ્ઞનું અનુષ્ઠાન કરવું તો એ ધર્મ સિદ્ધ થાય. તો એ અત્યારના સમયની અંદર તો થઈ શકે એવું કાર્ય છે નહીં. તો મહાપ્રભુજી કહે છે કે એટલે જ આનો કઈ વિસ્તાર કરવા જેવો છે નહીં. કારણ કે અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્તા ત્યાં જે કીધું છે એ તો બહુ કઠિન છે અત્યારના સમયમાં થવું. તો ત્યાં અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્તા. અને ત્રીજા શ્લોકના અંતિમમાં લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાસ. હવે જે લૌકિક પુરુષાર્થ કહેવામાં આવ્યા, પુરુષાર્થને પાછા બે પ્રકારે વિચારવામાં આવ્યા ને, જીવ અને ઈશ્વર. તો ઈશ્વર દ્વારા વિચારિત પુરુષાર્થ અલૌકિક અને જીવ એટલે ઋષિ મુનિઓ દ્વારા વિચારેલા પુરુષાર્થ લૌકિક. એટલે લૌકિક પુરુષાર્થ પાછા ઋષિ મુનિઓએ વિચાર કરેલા પુરુષાર્થો છે. તો એ પુરુષાર્થોની અંદર
ઘણા બધા મતાંતરો છે, એટલે એનો જ વિસ્તાર કરીને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની અંદર ચર્ચા કરવા માંગી રહ્યા છે કે લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા. હવે જ્યારે ઋષિમુનિઓએ ઋષિપદ કે દેવપદ ધારણ કર્યું તો એને વેદ ભણીને તો અભ્યાસ કર્યો, પછી એવું કેમ કે એને પોતાના વિચારો એ વેદથી વિરુદ્ધ પણ કીધા હોય? કારણ કે અમુક આપણે જોશું કે નીતિ શાસ્ત્ર છે, તો નીતિ શાસ્ત્રમાં મહાપ્રભુજી અહીંયા એક વચન વાપરી રહ્યા છે, બહુવચન નથી વાપરી રહ્યા. નીતિ શાસ્ત્રો ઘણા બધા છે, પણ એમાં બૃહસ્પતિ દ્વારા કીધેલું નીતિ શાસ્ત્ર જ માન્ય છે. બીજા બધા નીતિ શાસ્ત્રો છે એ માન્ય નથી. તો એવું કે ઋષિઓએ તો વેદનો અભ્યાસ કરીને જ તો ઋષિ થયા હોય ને, તો એ એવી રીતના વેદ બાહ્ય આજ્ઞા કરી શકે? તો મહાપ્રભુજી એનો સ્પષ્ટ ખુલાસો કહે છે કે આવું શા માટે એ લોકો દ્વારા પોતે નથી કહેતા, કોક કેવડાવી રહ્યું છે. લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા. પ્ર ઉપસર્ગ વડે કર્તરી પ્રયોગ નથી, ત્યાં કર્મણી પ્રયોગ થઈ રહ્યો છે કે પ્રોક્તા. અરે એ લોકો દ્વારા કહેવાય રહ્યું છે, પણ કહેનાર કોણ છે? તથેવેશ્વર શિક્ષયા. એને પ્રભુએ જ આજ્ઞા કરી. પદ્મ પુરાણની અંદર રુદ્રને આજ્ઞા કરી છે કે તમે એ મારા ભક્તિનું વારણ કરો અને આમાં જે મારા ભક્તિના અનધિકારી લોકો છે એને મોહ ઉપજાવો, એવું મોહ શાસ્ત્ર પ્રગટ કરો. અને એ માટે સ્વયં મહાદેવજીએ શંકરાચાર્યજીના રૂપમાં આવીને એ વેદના એવા અર્થ લગાડ્યા કે બધાને મોહ થઈ ગયો કે જે પ્રભુના ભક્તિ માર્ગના અધિકારી નથી એ બધાને મોહ કરી, અને એના માટે ભગવાને જ સ્વયં આજ્ઞા કરી. તો આવા કણાદ કે એવા જૈમિની જેવા ઋષિઓ હતા કે જેમણે ઘણા ખરા અર્થો વેદથી વિરુદ્ધ પણ લગાડ્યા છે. તો એવું ન સમજવું કે એ લોકોએ વેદનો અનાદર કર્યો, પણ એ લોકોએ તો ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે કે તેના દ્વારા કેવડાવનાર ભગવાન છે. તો ભગવાનની જ આજ્ઞા હતી કે હવે તમે મોહ શાસ્ત્રનું નિર્માણ કરો અને બધાને મોહમાં બાંધી દો. એટલે લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા તથેવેશ્વર શિક્ષયા. જેમ ભગવાનની આજ્ઞા હતી એમ આ લોકોએ એ શાસ્ત્રો આપણા માટે રચના કરી. તો આ 3 શ્લોકોને આપણે અભ્યાસ